તાપી જિલ્લાના કુકરમુંડામાં 7મી જાન્યુઆરી મોડી રાત્રે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો। આ પથ્થરમારામાં 8 જેટલા લોકોને ઈજા પહોંચી છે, અનેક વાહનોને નુકસાન થયું છે। તાપી જિલ્લાના કુકરમુંડામાં 7મી જાન્યુઆરી મોડી રાત્રે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતા ભયનો માહોલ સર્જાયો હતો। અથડામણ કુકરમુંડાના ખટીકફળિયા વિસ્તારમાં થઈ। શરૂઆત એક બાઇક ચાલક સાથેની નજીવી તકરારથી થઈ હતી, પરંતુ જોતજોતામાં બંને પક્ષે લોકોના ટોળા ઉમટી પડ્યા। ઉશ્કેરાયેલા ટોળાએ એકબીજા પર ભારે પથ્થરમારો શરૂ કર્યો। હિંસક બનેલા લોકોએ પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી મોટું નુકસાન પહોંચાડ્યું। આ હિંસક ઘટનામાં આશરે 8 લોકો લોહી લુહાણ થયા, જેમને ગંભીર ઈજાઓ પહોંચી। ઘટનાની જાણ થતાં જ તાપી જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો। પોલીસે પથ્થરમારો અને તોડફોડમાં સામેલ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હતી। તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે એક પથ્થરમારાનો બનાવ બન્યો હતો। બનાવની હકીકત મુજબ બે જૂથના યુવાનો વચ્ચે બાઇક લઈ જતી વખતે બોલાચાલી થયેલ અને આ બોલાચાલીએ થોડું મોટું સ્વરૂપ પકડી લેતા આ બનાવ બન્યો હતો અને બોલાચાલી બાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો। પરંતુ પોલીસને તાત્કાલિક જાણ થતાં ઘટના સ્થળ ઉપર પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો। તકેદારીના ભાગરૂપે અમે આજુબાજુના પોલીસ સ્ટેશન ઉપરથી બીજો બંદોબસ્ત પણ મંગાવી રાખ્યો હતો અને એમ કરીને પરિસ્થિતિ અમે કંટ્રોલમાં લીધી હતી। બનાવ સંદર્ભે બંને પક્ષની સામસામે ફરિયાદ લેવામાં આવી છે અને આ ઉપરાંત જે સંબંધિત આરોપીઓ છે, લગભગ 12 જેટલા આરોપી છે, એમને અમે અટક કર્યા છે બંને ફરિયાદો માટેના। અને ગામમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે। નાની મોટી ઈજા પથ્થરમારાના કારણે ટોટલ 10 થી 12 જણને વાગ્યું। એમાંથી બંને જૂથના બે વ્યક્તિ હોસ્પિટલમાં છે, બાકી તો તમામને નાની ઇન્જરી હતી તો તમામને રજા। નંદુરબાર ખાતે બે આરોપીને નંદુરબાર ખાતે મુખ્ય આરોપીઓ બંને જૂથના અલગ અલગ આરોપીઓ છે અને તેમના અગાઉનો એક નાનો અણબનાવ હતો, તેના કારણે થોડું બનેલું છે એવી એક વાત છે। અમારી તપાસ ચાલુ છે। તપાસ દરમિયાન અમે જે પણ પુરાવા મળશે અમે કલેક્ટ કરશું।